નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું શિવાની। લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો અંગે કોંગ્રેસે મંથન શરૂ કરી દીધું છે। અમદાવાદ સ્થિત કોંગ્રેસ ભવનમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક છે। ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ હાજર રહ્યા છે। એટલું જ નહીં, પ્રથમ રાઉન્ડમાં સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને સાબરકાંઠાના નિરીક્ષકો પણ હાજર છે। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ સક્રિય થયું છે અને ખાસ કરીને ઉમેદવારોના નામ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે। લોકસભા ચૂંટણી અંગે કઈ રીતે રણનીતિ હશે તેના પર પણ મંથન થઈ રહ્યું છે કોંગ્રેસમાં। ગુજરાતના કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ 3 દિવસ ગુજરાતમાં રહેશે અને ગુજરાતના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે તેઓ ચર્ચા કરશે અને કઈ રીતે ગુજરાતમાં 26માંથી 26 બેઠક મેળવી શકાય તેની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે। TV9 સંવાદદાતા દીપેન પઢિયાર આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। દીપેન, કોંગ્રેસમાં અત્યારે એક તરફ દિગ્ગજ નેતાઓની આંતરિક જે જૂથબંધી છે, આંતરિક નારાજગી છે તે સામે આવી રહી છે, બીજી તરફ સંગઠન મોટો પડકાર છે। તેવામાં રાજીવ સાતવ હવે 3 દિવસ ગુજરાતમાં, જેમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચાની શરૂઆત થઈ ગઈ છે। બિલકુલ શિવાની, ગુજરાત કોંગ્રેસે 2019ની લોકસભાની ચૂંટણીને લઈને કવાયત હાથ ધરી છે। પ્રભારી રાજીવ સાતવ છે તે આજથી 3 દિવસના ગુજરાતના પ્રવાસે છે। લોકસભાની ચૂંટણી માટે જે પ્રદેશના આગેવાનો છે તે તમામ આગેવાનો સાથે મંથન કરશે। આજની વાત કરવામાં આવે તો આજે 12 જેટલી લોકસભાની જે બેઠકો છે તે બેઠકોને લઈને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે। 12 જેટલી બેઠકોની બેઠક દીઠ જે આગેવાનો છે તે આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવશે। અત્યારે સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા જે લોકસભા બેઠકો છે તે બેઠકોના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જેમાં લોકસભાના નિરીક્ષકો, લોકસભામાં આવતી વિધાનસભાના જે ધારાસભ્યો છે તે તમામ ધારાસભ્યો, જિલ્લાના પ્રમુખો, તાલુકાના પ્રમુખો, આ ઉપરાંત જે સિનિયર નેતાઓ છે તે તમામ નેતાઓ સાથે પ્રદેશના પ્રભારી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પરેશ ધાનાણી છે તેઓ રિપોર્ટ છે તે રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે। ખાસ કરીને ઉમેદવારોની પસંદગીને લઈને તમામના જે અભિપ્રાયો છે તે અભિપ્રાયો લેવામાં આવી રહ્યા છે અને ઉમેદવારના નામો છે તે નામો પણ પૂછવામાં આવી રહ્યા છે। આમ આજની જે બેઠકો છે તે બેઠકોમાં તમામ પાસેથી ઉમેદવારોની પસંદગી બાબતે રિવ્યૂ છે તે રિવ્યૂ લેવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ જે રિપોર્ટ છે તે રિપોર્ટ લોકસભા દીઠ તૈયાર કરશે પ્રભારી રાજીવ સાતવ અને ઉમેદવારની પસંદગી માટે હાઈકમાન્ડને આ બાબતે ચર્ચા કરશે। આ ઉપરાંત જે શક્તિ પ્રોજેક્ટ છે તે શક્તિ પ્રોજેક્ટમાં પણ લોકસભાના ઉમેદવારો માટે જે નામો આવ્યા છે તે નામો બાબતે પણ ચર્ચા કરવામાં આવશે। આ ઉપરાંત કોંગ્રેસે પણ એક ખાનગી સર્વે છે તે સર્વે ઉમેદવારોની પસંદગી માટે કર્યો છે। તો આ તમામ રિવ્યૂ લઈ અને તમામ સર્વે છે તે સર્વે સાથે સરખામણી કરી અને કોને ઉમેદવાર બનાવવા તે માટેની કવાયત હાથ ધરવામાં આવી છે। સાથે સાથે પ્રદેશના જે સિનિયર નેતાઓ છે તે નેતાઓની નારાજગી દૂર કરવા માટેના પ્રયાસો પણ પ્રભારી દ્વારા કરવામાં આવશે। આવતીકાલે પ્રદેશની વિસ્તૃત કારોબારીની બેઠક છે તે બોલાવવામાં આવી છે। નવા સંગઠનની જાહેરાત બાદ આવતીકાલે પ્રથમ કારોબારીની બેઠક છે, જેમાં રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલ છે તેઓ પણ હાજર રહેવાના છે। મહત્વનું છે કે નારાજ સિનિયર નેતાઓ છે તે નેતાઓને મનાવવા માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા 6 જેટલી નવી સમિતિઓ લોકસભાની ચૂંટણીને લઈને બનાવવાની જાહેરાત કરવામાં આવી છે અને આ જે નવી સમિતિઓ છે તે સમિતિઓમાં નારાજ નેતાઓ છે તે નેતાઓને હોદ્દાઓ આપવામાં આવે તેવી શક્યતાઓ છે। આમ તમામ પ્રકારે ડેમેજ કંટ્રોલ કરવા માટેની કવાયત છે તે કવાયત કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણી પહેલાં હાથ ધરવામાં આવી છે। તો સાથે સાથે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પણ 31 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થાય તે માટેની કવાયત છે તે પ્રભારી દ્વારા હાથ ધરવામાં આવી છે અને 31 જાન્યુઆરી સુધીમાં તમામ બેઠકોના જે ઉમેદવારોની જે પેનલો છે તે પેનલો તૈયાર કરી અને પ્રદેશની જે ચૂંટણી સમિતિ છે તે હાઈકમાન્ડને સુપ્રત કરી દેશે, જેના માટેની કવાયત આજથી શરૂ થઈ ગઈ છે અને 3 દિવસ સુધી આગેવાનો સાથે બેઠકો કરી અને તેમના રિવ્યૂ છે તે રિવ્યૂ લેવામાં આવશે। જી શિવાની। બિલકુલ દીપેન, આગળ પણ અપડેટ મેળવતા રહેશો આ બેઠક વિશેના। હાલ આપનો આભાર। તો અત્યારે તો પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસના નેતાઓનું મંથન લોકસભાની ચૂંટણી વિશે।